મિત્રો સૌથી પહેલા હું તમને એક અત્યારે બ્રિજદાન સોલંકીનો જે વિડીયો છે એ બતાવી રહ્યો છું। જે બ્રિજદાન સોલંકીની સભામાં લાખો ડેડિયાપાડાના માણસો, આદિવાસી સમાજના માણસો લાખો જોડાઈ ગયા છે। ચૈતર વસાવાને પાવરફુલ ભાઈ સપોર્ટ કરે છે અને ચૈતર વસાવાને હવે ટૂંક જ સમયની અંદર છોડાવી પણ જાય તો કાંઈ નવી નવાઈ ન કહેવાય, કારણ કે બધા લોકો મેદાનમાં ઉતરી ગયા છે અને બધા લોકો એકદમ મથી લેવાના મૂડમાં છે। તો કાયદેસર રીતે અત્યારે ચૈતર વસાવાને સપોર્ટ કરી રહ્યા છે બધા લોકો। હું તમને સૌથી પહેલા આ બ્રિજદાન સોલંકીનો વિડીયો બતાવું, જોવો ભાઈ પહેલા કે a lion is always a lion. A lion is always a lion. There are so many cattle and other animals in the forest, but there will be only one lion. જ્યાં મિત્રો સાંભળી લીધું, બ્રિજદાન સોલંકી કાયદેસર હવે ચૈતર વસાવાને છોડાવીને જ હા માનશે। અત્યાર સુધી તમે ઘણા બધા વિડીયો YouTube ઉપર જોયા હશે, ચૈતર વસાવા આજે છૂટશે ને કાલે છૂટશે ને પરમથી છૂટશે ને ચૈતર વસાવાને આ સજા પડી ઓલી સજા પડી, બધા વિડીયો મિત્રો વ્યૂઝ લેવા માટે જ છે। આ મારા જેવી સલાહ તમને કોઈ નહીં આપે, મારા જેવી જાણકારી તમને કોઈ નહીં આપે। એનું કારણ માત્ર એક જ છે કે ગુજરાતની માત્ર આપણી એક જ ચેનલ એવી છે જે સાચી માહિતી દર વખતે આપતી હોય છે। તો ખાસ કરીને સૌથી પહેલા આપણી ચેનલને ભાઈ સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન ઓલ માથે પ્રેસ કરીને દબાવી લેજો, જેથી કરીને જે કાંઈ ચૈતર વસાવાને લગતા નવા અપડેટ અને નવા જે વિડીયો છે એ સૌથી પહેલા તમને જોવા મળી જાય। હવે વાત કરીએ મિત્રો બ્રિજદાન સોલંકીની, ગોપાલ ઇટાલિયાની અને ઈસુદાન ગઢવીની। આ બધા લોકો છે એ જે આમ આદમીના માણસો છે અને ચૈતર વસાવા પણ આમ આદમીના MLA છે, બરોબર। તો એને અત્યારે જેલમાં પૂરી દેવામાં આવ્યો છે 7 વર્ષ માટે, એક નાની અમથી મામૂલી વાતમાં, બરોબર। તો ભાજપના ઘણા કરતા હરતા એવા માણસો છે જેને મોટા ગુના કર્યા છે। આવું હું નથી કહેતો, આવું આમ આદમીના માણસો કહે છે, ગોપાલ ઇટાલિયા કહે છે। તો એને કોઈ લોકોને કેમ જેલમાં પૂરવામાં નથી આવતા, આટલા વર્ષની સજા નથી પડતી, બરોબર। ચૈતર વસાવાએ તો મામૂલી એક નાની અમથી વાતમાં એને 7 વર્ષની સજા પડી ગઈ। એના સાથે 8 થી 9 લોકો જેટલા બીજા વ્યક્તિ હતા એને પણ 8 થી 7 વર્ષની સજા પડી ગઈ। સાથે એક 17 થી 18 દિવસનું બાળક હતું, એને પણ એની માતા સાથે જેલમાં જવું પડ્યું, એને પણ 7 વર્ષની સજા। તો આ શું સ્વાભાવિક છે વસ્તુ? નથી ભાઈ, બધા લોકોને ખબર છે આ વસ્તુ સ્વાભાવિક નથી। એનું ખાસ વાત તમને કહી દઉં ભાઈ, આ બાળકને અને એની માતાને એને જામીન મંજૂર થઈ ગયા છે અને એ જેલની બહાર છૂટી પણ શકે અથવા છૂટી પણ ગયા છે, બરોબર। જેવા જ મારી સુધી નવા અપડેટ આવે સૌથી પહેલા હું તમને દર વખતે દઈ દઉં છું। તો આજ વખતે પણ તમારી એટલી ફરજ બને કે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવી, આ તમારું ફરજ બને છે। હવે મિત્રો વાત કરીએ તો અત્યારે ગોપાલ ઇટાલિયા છે એ પણ અત્યારે ડેડિયાપાડાની અંદર પહોંચી ગયા છે, ત્યાં પણ એ સભા કરે છે અને ગોપાલ ઇટાલિયા એકદમ મથી લેવાના મૂડમાં છે, કારણ કે એનો મિત્ર છે ખાસ જીગરજાન ચૈતર વસાવા। તો એને છોડાવવા માટે ગોપાલ ઇટાલિયા નયત નવીન અનેક વાતો કરશે, પેતરા કરશે, બધું બોલશે, પણ ચૈતર વસાવાને છોડાવીને જ હા માનશે ને માનશે। આ મારું મંતવ્ય છે કહેવાનું। બાકી તમને શું લાગી રહ્યું છે ખાસ કરીને નીચે કોમેન્ટની અંદર જણાવવાનું ભૂલતા નહીં। અને બાકી એક મળીએ નવા વિડીયો સાથે, ત્યાં સુધી બધા લોકો આપણે ચૈતર વસાવાને સપોર્ટ કરીએ અને એને બહાર લઈ આવવા માટે ભગવાન પાસે થોડી ઘણી પ્રાર્થના કરીએ, જે લોકો ચૈતર વસાવાને સપોર્ટ કરીએ છીએ એના માટે। તો મળીએ એક નવા વિડીયો સાથે ભાઈ।